વશિષ્ઠ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર હું તુષાર ઝડફિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10નું ત્રિકોણમિતિ ચેપ્ટર વિશે પરિચય મેળવીશું. તો પહેલાં ત્રિકોણમિતિ એટલે શું? તો ત્રિકોણમિતિ શબ્દનો મિનિંગ આપણે સમજીએ. ત્રિકોણ ને મિતિ બે શબ્દોનો બનેલો છે. ત્રિકોણ એટલે તમને ખબર છે 3 બાજુઓ અને 3 ખૂણાઓ હોય. 3 બાજુઓ અને 3 ખૂણા, આ ખૂણા છે અને આ બાજુઓ છે. મિતિ એટલે માપન, એટલે માપવું. તો ત્રિકોણને આપણે માપશું, આમાં બાજુઓ માપીશું અને તેના ખૂણા અને બાજુઓ વચ્ચેનો સંબંધ આપણે જાણીશું. આમાં આ ત્રિકોણમિતિનો ઉપયોગ ક્યાં થાય, રિયલ લાઈફમાં ત્રિકોણમિતિનો ઉપયોગ ક્યાં થાય? તો આપણે પૃથ્વીથી ચંદ્ર પરનું અંતર માપવું હોય, ડિસ્ટન્સ માપવું હોય, તો આપણે ત્યાં માપપટ્ટી લઈને ન માપી શકાય, શક્ય જ નથી તે. તો ત્યાં આપણે ત્રિકોણમિતિનો ઉપયોગ કરીશું. એવી રીતે તમે મ્યુઝિક સાંભળતા હોવ તો એમાં સાઉન્ડ વેવનો ઉપયોગ થાય. તે સાઉન્ડ વેવ છે ત્યાં પણ આપણે ત્રિકોણમિતિનો ઉપયોગ થાય. એવી રીતે એન્જિનિયરિંગ ફિલ્ડમાં પણ ત્રિકોણમિતિનો ઉપયોગ થાય. કોઈ બિલ્ડિંગ બનાવતો હોય સિવિલ એન્જિનિયર, તો ત્યાં ત્રિકોણમિતિનો ઉપયોગ થાય. તો આપણે જોયું ત્રિકોણ વિશે માપવું છે. તો ત્રિકોણમાં 3 બાજુઓ અને 3 ખૂણા હોય. તો પહેલાં આપણે ખૂણા વિશે પરિચય મેળવીએ. ખૂણામાં શું હોય, ખૂણા કેવી રીતે બને, ખૂણાના એકમો શું હોય, તેને એક એકમમાંથી બીજા એકમમાં કન્વર્ટ કેમ કરાય, તે વિશે આજનો લેક્ચર આપણે ચાલુ કરીએ. તો ખૂણા અહીંયા શિરોબિંદુ છે O, પ્રારંભિક બાજુ A છે અને અંત્ય બાજુ B છે. તેની વચ્ચે જે કોણ બને છે તેને કહેવાય ખૂણો. તો એ ખૂણો આપણે થીટા લઈએ. ખૂણાને હંમેશા આપણે થીટા દ્વારા દર્શાવીશું. તો તે ખૂણાને આપણે થીટા કહીશું. થીટા ત્યાં જે ખૂણો બને છે તે ખૂણો જો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં હોય, વિરુદ્ધ દિશા એટલે આપણે જાણીએ છીએ કે ઘડિયાળ હોય તેમાં આવી રીતે હોય, આમ ફરતી હોય, આવી રીતે આમ જઈએ તો તેને વિરુદ્ધ દિશા કહેવાય. અને આવી રીતે જે હોય તો કાંટાની દિશા આ હોય, તો આને કાંટાની દિશા કહેવાય. તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં હોય તો તે ખૂણો આપણે ધન ખૂણો લઈશું. અને ઘડિયાળની જ કાંટામાં હોય, દિશામાં હોય, તો તે આપણે ખૂણો ઋણ ખૂણો લઈશું. જો અહીંયા તમને એક એક્ઝામ્પલ આપ્યું છે. આ છે પ્રારંભિક બાજુ, પહેલી બાજુ આ છે પ્રારંભિક બાજુ અને આ છે અંત્ય બાજુ. આ બંને વચ્ચે જે ખૂણો રચાય છે, જો પહેલા બાજુ અહીંયા હતી ત્યાંથી તે અહીંયા આવી છે બાજુ, તો આ બંને વચ્ચે જે ખૂણો બને છે તેને આપણે ઋણ ખૂણો લઈશું, તો -θ. ઓકે, હવે ખૂણાના એકમો વિશે આપણે જાણીએ. ખૂણાના 3 એકમો છે. એક પહેલું અંશ માપ, બીજું રેડિયન માપ અને ત્રીજું ગ્રેડ માપ. તો આપણે પહેલા એકમ વિશે જાણીએ, અંશ માપ. તેને અંગ્રેજીમાં ડિગ્રી કહેવાય, અંશને ડિગ્રી કહેવાય. તો ડિગ્રી વિશે આપણે જાણીએ તો એક કાટખૂણો હોય એને બરાબર 90 અંશ થાય. એક કાટખૂણો છે, આ કાટખૂણો છે, અહીંયા જે બને આ કાટખૂણો તેને કહેવાય 90 અંશ. તો એક કાટખૂણો બરાબર 90 અંશ અને 1 ડિગ્રી બરાબર 60 મિનિટ અને 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. આ તો આપણે જાણીએ છીએ 1 ડિગ્રી એટલે 60 મિનિટ અને 1 મિનિટ એટલે 60 સેકન્ડ. આ તો આપણને ખબર જ હોય. ઓકે, એના પછીનો એકમ છે, બીજો એકમ છે રેડિયન માપ. રેડિયનમાં એક સૂત્ર છે આપણી પાસે. જો પહેલાં એક વર્તુળ છે, વર્તુળનું કેન્દ્ર O છે અને તેની પહેલી બાજુ છે OA. તે વર્તુળની ત્રિજ્યા જ થઈ R. દાખલા તરીકે આપણે ત્રિજ્યા R લઈએ અને તે A થી B સુધી આવે છે. દાખલા તરીકે આપણે ઘડિયાળનો કાંટો હોય તો ઘડિયાળનો કાંટો A થી B સુધી આવે તેમ આપણે વિચારીએ તો એ A થી B સુધી આવે છે. તો આ પણ ત્રિજ્યા થશે R. તો જે આ અંતર છે AB તેને ચાપ કહેવાય. જ્યાં A થી B સુધીનું અંતર કાપ્યું છે વર્તુળાકાર પથ પર તેને આપણે ચાપ કહેવાય. તો ચાપની લંબાઈ L લઉં અને તે બંને વચ્ચે જે ખૂણો બને છે, ખૂણો આંતરેલો ખૂણો છે તેને કહેવાય કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો. તો ખૂણાને આપણે લીધો છે θ. તો ખૂણો θ છે. તો અહીંયા આપણને એક સૂત્ર આપ્યું છે, ખૂણો
રેડિયનમાં બરાબર ચાપની લંબાઈ છેદમાં વર્તુળની ત્રિજ્યા. જો મિત્રો આમાં ભૂલ નહીં કરતા, આ સૂત્ર આપણે જ્યારે યુઝ કરીએ ત્યારે એંગલ હંમેશા, ખૂણો હંમેશા રેડિયનમાં જ લેવાનો છે. અહીંયા મોટાભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરશે. એટલે આ સૂત્ર તમે જ્યારે પણ વાપરો ત્યારે તમારે એક વાત ખાસ યાદ રાખવાની કે આ ખૂણો રેડિયનમાં જ લેવાનો છે. તો ખૂણો રેડિયનમાં આપણે ખૂણો અહીંયા લીધો છે થીટા, તો થીટા બરાબર ચાપની લંબાઈ આપણે અહીંયા એલ લીધી છે, તો એલ છેદમાં વર્તુળની ત્રિજ્યા. વર્તુળની ત્રિજ્યા શું છે આપણી આર, તો છેદમાં આર. તો આ સૂત્ર આપણું બની ગયું થીટા બરાબર એલના છેદમાં આર. થીટા બરાબર એલના છેદમાં આર. આગળ જોઈએ તો આ 1 રેડિયન બરાબર 180 અંશના છેદમાં પાઈ આવું આવ્યું છે. તો આપણે જોઈએ આ ક્યાંથી આવે છે, આપણે તેની પ્રૂવ કરીએ, સાબિતી મેળવીએ ક્યાંથી આવે છે. તો અહીંયા વર્તુળનું કેન્દ્ર O છે, ત્રિજ્યા આર છે, અને અહીંયા જે આ ચાપની લંબાઈ છે તે પણ આર જ હોય, ચાપની લંબાઈ પણ આર જ હોય. તો આપણા સૂત્ર પ્રમાણે શું છે, થીટા બરાબર એલના છેદમાં આર છે. હવે હું અહીંયા એમ કહું છું ચાપની લંબાઈ એલ છે એ પણ કેટલી છે, આર જ છે, એલ બરાબર આર. તો આપણે આ સૂત્રમાં મૂકીએ કે થીટા બરાબર એલ, એટલે એલ આપણે કેટલો લીધો છે આર, તો આરના છેદમાં આર. તો થીટા બરાબર શું મળશે 1. આજે 1 મળ્યું એ શેમાં મળ્યું, રેડિયનમાં. આજે 1 મળે છે તે રેડિયનમાં મળે છે, તો થીટા બરાબર 1 રેડિયન કહેવાય. પણ ક્યારે, જ્યારે વર્તુળની ત્રિજ્યા અને ચાપની લંબાઈ બંને સમાન હોય ત્યારે જે ખૂણો કેન્દ્ર આગળ આતરેલો હશે તે ખૂણો કહેવાશે 1 રેડિયન. એવી રીતે હું તમને એમ કહું આ વર્તુળનો પરિઘ કેટલો થાય, વર્તુળનો પરિઘ તમને કહું, વર્તુળનો પરિઘ તો આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, વર્તુળનો પરિઘ બરાબર 2πr. તો વર્તુળનો પરિઘ બરાબર 2πr. હવે જો આ ચાપની લંબાઈ એલ, એટલે એલ છે તે આપણે આર લીધી છે, એટલે આવી કેટલી ચાપ બને કે આખું વર્તુળ આપણું પૂરું થાય, કેટલી ચાપની સંખ્યા થાય કે આપણું વર્તુળ પૂર્ણ થાય. તો તેના માટે પહેલાં આપણે જોવું જોઈએ કે કેટલી ચાપની સંખ્યા હશે કે આખું વર્તુળ પૂરું થાય. તો એના માટે આપણે જોઈએ તો આ આર થાય, એવી રીતે આર થાય, આખું વર્તુળ પૂરું થશે તો કંઈક નંબર સંખ્યા આપણને મળશે, કેટલી સંખ્યા હશે તે. તો તેના માટે વર્તુળનો પરિઘ છે આપણો 2πr. હવે આપણે જાણીએ છીએ આખું પરિભ્રમણ પૂરું કરે કોઈ પણ વસ્તુ તો તેનો ખૂણો 360 અંશ થાય. આખું પરિભ્રમણ પૂરું થાય તો તેનો ખૂણો કેટલો થાય, 360 અંશ. તો 360 અંશ બરાબર 2π. 2π કેમ, આપણે ચાપની સંખ્યા કેટલી થાય, આ 2π એક નંબર જ છે, ચાપની સંખ્યા 2π થશે. 2π છે, ચાપની સંખ્યા 2π છે, એટલે આ ચાપની સંખ્યા 2π થશે. તો 2π એક નંબર જ છે, રેડિયન એક નંબર જ છે વિદ્યાર્થી મિત્રો. તો રેડિયન આપણે 2π ને 360 અંશ બરાબર મૂકી શકીએ, કેમ તો આપણે જાણીએ છીએ આખું પરિભ્રમણ પૂરું થાય એટલે 360 અંશ બરાબર 2π મૂકી શકીએ. તો હવે બંને બાજુ 2 વડે ભાંગીએ તો પાઈ બરાબર શું મળ્યું આપણને, 180 અંશ. બંને સાઈડ 2 વડે ભાંગી નાખો તો આપણને શું મળે, પાઈ બરાબર 180 અંશ. તો પાઈ બરાબર 180 અંશ મળ્યું. તો આપણે હવે 1 રેડિયન બરાબર જોતું છે. તો 1 રેડિયન બરાબર શું થાય, તો આપણે બંને બાજુ પાઈ વડે ભાંગવું પડે. તો બંને બાજુ પાઈ વડે ભાંગો તો અહીંયા 1 આવશે, અહીંયા પાઈ વડે ભાંગો તો 180 અંશના છેદમાં પાઈ. તો 1 રેડિયન બરાબર 180 અંશના છેદમાં પાઈ આપણને મળ્યું. જો અહીંયા કીધું છે 1 રેડિયન બરાબર 180 અંશના છેદમાં પાઈ. અને બીજી રીતે કીધું છે 1 ડિગ્રી બરાબર પાઈના છેદમાં 180. અહીંથી હું તમને કહું પાઈ બરાબર 180 અંશ આપણને મળ્યું છે, પાઈ બરાબર 180 અંશ. તો એને હું 1 અંશમાં જોતું તો મારે 180 વડે ભાંગવું પડે. તો 1 ડિગ્રી બરાબર શું થાય, પાઈના છેદમાં 180. આ શેમાં મળશે આપણને, રેડિયનમાં. એ જ કીધું છે એને. અથવા રેડિયનને આવી રીતે પણ લખાય, પાઈના છેદમાં 180 કાઉસમાં સી.
ત્રીજો એકમ છે ગ્રેડ માપ. એમાં એક કાટખૂણો બરાબર 100 ગ્રેડ. જુઓ મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખજો, જ્યારે અંશ માપમાં 90 સમાન ભાગો કરવામાં આવ્યા હતા, જ્યારે અહીંયા કાટખૂણાને 100 સમાન ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે ત્યારે એક ગ્રેડ બને છે. તો અહીંયા આ 90 અંશને એટલે એક 90 અંશ જ કહેવાય એક કાટખૂણો. તો એક કાટખૂણાને આપણે 100 સમાન ભાગોમાં વિભાજિત કરીએ ત્યારે 100 ગ્રેડ થાય. અને એક ગ્રેડ બરાબર 100 મિનિટ અને 1 મિનિટ બરાબર 100 સેકન્ડ. એના આગળ ત્રણેય એકમો વચ્ચેનો સંબંધ આપણે જાણીએ. ત્રણેય એકમો વચ્ચેનો સંબંધ ડીના છેદમાં 90 બરાબર જીના છેદમાં 100 બરાબર 2r છેદમાં પાઈ. આ સંબંધ ક્યાંથી આવ્યો તે આપણે સૂત્ર તારવીએ, તે સંબંધ કેવી રીતે આપણને મળ્યો તે જાણીએ. તો આપણે જોયું કે 90 ડિગ્રી બરાબર એક કાટખૂણો થાય. તો 1 ગુણ્યા કાટખૂણો. એવી રીતે હવે જોઈએ આપણે 1 ડિગ્રી જોતું છે, તો 1 ડિગ્રી માટે 90 વડે બંને બાજુ વિભાજિત કરવું પડશે, ભાંગવું પડશે. તો ભાંગીએ આપણે 90 વડે. તો અહીંયા શું આવશે 1 ડિગ્રી. તો 1 ડિગ્રી બરાબર 1/90 થઈ જશે. અહીંયા 1/90 ગુણ્યા કાટખૂણો. આ 1 ડિગ્રીમાં છે. આપણે આને આખાને ડિગ્રીમાં લખવું હોય તો આપણે આખામાં ડિગ્રીમાં લખવું હોય તો અહીંયા લખી શકીએ ડિગ્રીનો આપણે ડી લઈએ તો ડી બરાબર ડીના છેદમાં 90 ગુણ્યા કાટખૂણો. કેમ તો અહીંયા ડિગ્રીમાં લીધું. હવે આ આખો ખૂણો શેમાં છે? ડિગ્રીમાં. તો એ ખૂણાને આપણે થીટામાં લઈ શકીએ. તો આપણે થીટા બરાબર લખી શકીએ કે ડીના છેદમાં 90 ગુણ્યા કાટખૂણો. એવી રીતે આપણે ગ્રેડ માપ જોયું હતું. તો ગ્રેડ માપમાં એક કાટખૂણો બરાબર શું હતું? 100 ગ્રેડ. તો હું અહીંયા લખી શકું 100 ગ્રેડ બરાબર એક કાટખૂણો હતો. તો એ ગુણ્યા એક કાટખૂણો. 100 વડે બંને બાજુ ભાગાકાર કરો તો અહીંયા આપણને 1 ગ્રેડ મળશે. તો 1 ગ્રેડ બરાબર અહીંયા 100 આવશે, 1/100. તો 1/100 ગુણ્યા કાટખૂણો. હવે આ ગ્રેડમાં છે, 1 ગ્રેડમાં છે, આપણે તેને લેવું છે ગ્રેડ માટે. તો ગ્રેડ માટે આપણે નો ઉપયોગ કરીશું. તો જી બરાબર બંને બાજુ જી વડે ગુણવું પડશે. તો જીના છેદમાં 100 ગુણ્યા કાટખૂણો. આ ખૂણો છે પણ શેમાં છે? ગ્રેડમાં. તો આપણે ગ્રેડમાં છે ખૂણો, તેને થીટા બરાબર લખી શકાય. તો થીટા બરાબર જીના છેદમાં 100 ગુણ્યા કાટખૂણો. હવે આપણો ત્રીજો એકમ હતો રેડિયન. તો રેડિયનમાં આપણે જાણ્યું કે પાઈ બરાબર આપણને મળ્યું હતું 180 અંશ. આપણે હમણાં જાણ્યું ને, તાર્યું હતું ને, પાઈ બરાબર 180 અંશ. તો પાઈ બરાબર 180 અંશ એટલે આવી રીતે લખી શકાય. આ 180 અંશ છે એને હું એવી રીતે કહી શકું પાઈ બરાબર 2 ગુણ્યા 90 અંશ. 90 અંશ તો આપણો કાટખૂણો જ છે. 90 અંશ આપણો કાટખૂણો જ છે. તો પાઈ બરાબર આપણે લખી શકીએ 2 ગુણ્યા કાટખૂણો. તો બંને બાજુ પાઈ વડે ભાંગો તો અહીંયા શું આવશે? 1 રેડિયન થઈ જાય છે. 1 રેડિયન થઈ જાય છે. તો અહીંયા પાઈ વડે ભાંગવું પડશે. તો 2/પાઈ ગુણ્યા કાટખૂણો. આને આપણે હવે રેડિયનમાં લખીએ. રેડિયનમાં એટલે આપણે આરનો ઉપયોગ કરીએ. રેડિયનમાં લખીએ તો આર બરાબર 2r/પાઈ ગુણ્યા કાટખૂણો. આ આર છે એટલે મતલબમાં ખૂણો છે. એ શેમાં છે? રેડિયનમાં. તો રેડિયનમાં છે તો આપણે એના બરાબર થીટા લઈ શકીએ. તો થીટા બરાબર 2r/પાઈ ગુણ્યા કાટખૂણો. ત્રણેય ખૂણા સમાન જ છે, પણ આ ખૂણો કેમાં છે? ડિગ્રીમાં છે. આ ખૂણો શેમાં છે?
ગ્રેડમાં છે અને આ ખૂણો શેમાં છે? રેડિયનમાં છે. પણ થીટા તો આપણો બધે સેમ જ રહેવાનો. તો આપણે ત્રણેય સમીકરણને આ સમીકરણ 1 અને આ સમીકરણ ગ્રેડવાળું 2 અને ડિગ્રીવાળું એટલે રેડિયનવાળું 3 ગ્રેડવાળું 2 તેને આપણે સરખાવીએ આપણે ત્રણેયને. તો પહેલું સમીકરણ આપણને શું મળ્યું હતું? 90 ડીના છેદમાં 90 ગુણ્યા કાટખૂણો ડીના છેદમાં 90 ગુણ્યા કાટખૂણો બરાબર. બીજું આપણને સમીકરણ મળ્યું હતું. બીજું સમીકરણ આપણને મળ્યું હતું જીના છેદમાં 100 ગુણ્યા કાટખૂણો. તો જીના છેદમાં 100 ગુણ્યા કાટખૂણો. અને ત્રીજું સમીકરણ આપણને મળ્યું હતું થીટા બરાબર 2r/π ઇન્ટુ કાટખૂણો. તો 2r/π ગુણ્યા કાટખૂણો. આ ત્રણેયને આપણે સરખાવી દીધા. ઓકે. તો જુઓ કાટખૂણો તો બધામાં છે તો તે કેન્સલ થઈ જાય છે, કટ થઈ જાય છે બધી બાજુથી. તો શું વધ્યું આપણી પાસે? ડીના છેદમાં 90 બરાબર જીના છેદમાં 100 બરાબર 2r/π. આ ત્રણેય એકમો વચ્ચેનું સંબંધ દર્શાવતું સૂત્ર છે. આ તમને મિત્રો યાદ જ રહેવું જોઈએ. કોઈક આપણને ખૂણો ડિગ્રીમાં આપ્યો હોય તેને રેડિયનમાં ફેરવાનો, કે રેડિયનમાં આપ્યો હોય તેને ડિગ્રીમાં ફેરવાનો, કે ગ્રેડમાં આપ્યો હોય તો તેને રેડિયનમાં ફેરવાનો. કે તો આ સૂત્ર તમને યાદ રહેવું જોઈએ અને તમને આવડવું જોઈએ. આ સૂત્ર આપણે તાર્યું. જો આ સૂત્ર આપણે જોયું હતું ડીના છેદમાં 90 બરાબર જીના છેદમાં 100 બરાબર 2r/π. ઓકે વિદ્યાર્થી મિત્રો, એની આગળ આપણે જોઈએ ઘડિયાળમાં કેવી રીતે ખૂણા બને, કેટલા વાગ્યા હોય તેની અંદર કેવો ખૂણો બને છે, કલાક કાંટા વચ્ચે, મિનિટના કાંટા વચ્ચે. તો એ આપણે જાણીએ. તો ઘડિયાળમાં બે ક્રમયુક્ત અંકો વચ્ચેનો ખૂણો 30 ડિગ્રી છે. બે ક્રમયુક્ત અંકો એટલે 1 થી 2 જઈએ આપણે. દાખલા તરીકે અહીંયા એક કાંટો છે, આ 1 ઉપર છે અને ત્યાંથી 1 થી 2 ઉપર કાંટો આવે છે. તો જે અહીંયા ખૂણો બને તે ખૂણો કેટલો છે? 30 ડિગ્રી અંશ. ક્રમયુક્ત અંકો કીધું છે, ક્રમયુક્ત અંકો. તો 1 ને 2 ભાઈ 1 થી 3 વચ્ચે ન બને 30 ડિગ્રી અંશનો ખૂણો, 30 ડિગ્રી ન બને. સમજાય છે? ક્રમયુક્ત અંકો વચ્ચે 30 ડિગ્રી અંશનો ખૂણો બને. જોઈએ કેવી રીતે. જો ઘડિયાળમાં આપણને ખબર છે 12 સમાન ભાગ હોય, 12 સમાન ભાગો હોય અને આખું કેટલું હોય પરિભ્રમણ, આખું ખૂણોનું પરિભ્રમણ કરે તો કેટલું હોય? 360 અંશ. આખું પરિભ્રમણ પૂર્ણ કરે તો 360 અંશ હોય. તો હવે 12 સમાન ભાગો છે તો આપણે 12 સમાન ભાગ વડે ભાંગવું પડશે, વિભાજિત કરવું પડશે. તો 12 તેરી 36 તો 30 અંશ આવે. તો આ 30 અંશ ખબર પડી. તો બે ક્રમયુક્ત અંકો વચ્ચે 30 અંશનો ખૂણો બને. બીજું, કલાકમાં ઘડિયાળનો કાંટો 30 અંશનો ખૂણો પરિભ્રમણ કરે. એટલે ઘડિયાળનો કાંટો હોય તો જો દાખલા તરીકે હું તમને એક એક્ઝામ્પલ આપું. 12 વાગ્યા છે પહેલાં, 12 ઉપર કલાકનો કાંટો અહીંયા હશે. તો હવે 1 કલાક કે છે 1 કલાકમાં, તો 1 કલાક એટલે 1 વાગ્યા જ આવશે. તો આ ક્રમયુક્ત જ થયું. ઘડિયાળમાં 12 પછી 1 જ આવશે ક્રમયુક્ત અંકો વચ્ચે. તો આ પણ ખૂણો કેટલાનો બનશે? 30 અંશનો જ. 1 કલાકમાં કલાકનો કાંટો 30 અંશ પરિભ્રમણ કરે, 30નો ખૂણો આતરે કેન્દ્ર. ત્રીજું, મિનિટ કાંટાએ 1 મિનિટમાં 6 ડિગ્રીના ખૂણે પરિભ્રમણ કરે. મિનિટનો કાંટો તો મિનિટનો કાંટો છે તો આપણને ખબર છે 1 કલાકમાં કેટલી મિનિટ હોય? 1 કલાકમાં 60 મિનિટ હોય. 60 મિનિટ હોય અને 60 મિનિટ હોય એ સમાન જ હોય. 1 મિનિટ અને વચ્ચે તો સમય તો સમાન જ હોય ને, એટલે જેટલું અંતર કાપે એટલું 60 મિનિટમાં સરખું અંતર કાપશે. એટલે 60 વખત સરખું અંતર કાપશે અને આખું પરિભ્રમણ પૂર્ણ કરશે. તો આપણે આખું પરિભ્રમણ પૂર્ણ કરે 60 ભાગોમાં તો 360 અંશના છેદમાં આપણે 60 વડે સમાન ભાગો 60 છે તો 60 વડે ભાંગવું પડશે.
તો 360 અંશના છેદમાં 60, 0 0 જાય તો 6 6 36, તો 6 ડિગ્રી મળ્યું. તો મતલબમાં મિનિટ કાંટો 1 મિનિટમાં 6 ડિગ્રી અંશના ખૂણે પરિભ્રમણ કરે. અહીંયા દાખલા તરીકે મિનિટનો કાંટો છે અહીંયા, તો 1 મિનિટ લે તો અહીંયા 12ની નજીક એક હાવ આવશે. પહેલાં અહીંયા હતો, પછી અહીંયા આવ્યો, તો જે આ ખૂણો બનશે, જે આ ખૂણો તે 6 ડિગ્રી અંશ હશે, 6 અંશ હશે. ઓકે ઓકે હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. 1/4 રેડિયનના અંશમાં રૂપાંતર કરો. જુઓ, તમને એક શોર્ટકટ આપી દઉં કેવી રીતે વિચારવાનું છે. આપણે જોયું કે કોઈ પણ વસ્તુ ડિગ્રીમાં હોય તો આપણે પેલું સૂત્ર જોયું, D/90 = 2R/π. હવે ડિગ્રીમાં છે, આપણે તેને કન્વર્ટ શેમાં કરવું છે? રેડિયનમાં. તો શું થાય? 180R/π. તો આ સૂત્ર શું કહે છે? ડિગ્રીમાં હોય, ડિગ્રીમાંથી રેડિયનમાં ફેરવું હોય, તો રેડિયનમાંથી ન હોય ડિગ્રીમાં, તો આને ફેરવું હોય 1 મિનિટ, તો આને તમારે છે ને 180/π વડે ભાંગવાનું. અંશમાં આપ્યું હોય તો આને ગુણવાનું તેના વડે, આ ગુણાકાર કરવાનો. જો તમને અહીં આપ્યું છે શેમાં? 1/4 રેડિયનને અંશમાં રૂપાંતર કરો. અંશમાં રૂપાંતર કરવું હોય એટલે તમારે 180/π વડે ગુણવાનું તેને. તો આપણે પહેલો દાખલો જોઈએ. તો અહીંયા આપ્યું છે 1/4 રેડિયનને અંશમાં રૂપાંતર કરો. તો 1/4 એને તમારે 180/π વડે ગુણવાનું. સમજાય છે? તો 1/4 ગુણ્યા 180/π. તો 1/4 180 અંશ, પાઈની કિંમત આપણને ખબર છે 22/7. તો 22/7. તો 1/4 ગુણ્યા છેદનો છેદ અંશમાં જાય, તો 180 અંશ ગુણ્યા 7/22. ભાગ ચાલે છે, 180 ને 4 વડે ભાંગી શકીએ, તો 45 ચોક 180. 45 ગુણ્યા 7 કરીએ તો 45 ગુણ્યા 7 એટલે 315. તો 315/22. આ બધું શેમાં છે? ડિગ્રીમાં છે. 315/22 આ બધું શેમાં છે? ડિગ્રીમાં. ડિગ્રીમાં છે તો આવો જવાબ આપણે અપૂર્ણાંકમાં જવાબ નથી આપવાનો. તેને ડિગ્રીમાં હોય તો તેને મિનિટમાં ફેરવાનું, આગળ સેકન્ડમાં ફેરવાનું. આપણે 3 વસ્તુમાં ફેરવશું. તો આ ડિગ્રીમાં છે તો અપૂર્ણાંકમાં આપણે જવાબ આપવાનો નથી. તો આને આપણે 315 ને 22 વડે ભાંગીએ. 315 ને 22 વડે ભાંગીએ તો 22 એકા 22. 31માંથી 22 જાય તો 9, નીચે ઉતરે 5. 22 ચોક 88, 95માંથી 88 જાય તો વધે 7. તો શું થશે? 22 હોય તો આને અપૂર્ણાંકમાં આપણે આવી રીતે લખી શકીએ. જે આ ભાગફળ આવ્યું છે એ પહેલાં લખવાનું 14, જે શેષ વધી છે તે 7 એના છેદમાં 22. આખું શેમાં છે? ડિગ્રીમાં. 14 અપૂર્ણાંક 7/22 ડિગ્રી. હવે આને હજી આપણે મિનિટમાં કન્વર્ટ કરવાનું, મિનિટમાં. તો તેના માટે મિનિટમાં ફેરવું પડશે. તો મિનિટમાં ફેરવું હોય તો આને 60 વડે ગુણવું પડશે. આને 60 વડે ગુણવું પડશે, ડિગ્રી છે એટલે. કેમ કે આપણે જોયું હતું 1 મિનિટ બરાબર 60 સેકન્ડ, એટલે 1 ડિગ્રી બરાબર 60 મિનિટ. તો એના માટે બરાબર 14 ડિગ્રીને હું બહાર લઈ લઉં છું હવે, અને આને આપણે મિનિટમાં કન્વર્ટ કરીએ તો 7/22 ગુણ્યા 60. તો આ શેમાં બની જશે?
મિનિટમાં. તો પાછો ગુણાકાર કરીએ, સાદું રૂપ આપીએ આનું. 2 વડે ભાંગીએ તો અહીંયા 30, અને 2 વડે ભાંગ્યું તો 11. તો શું થયું? 7 ગુણ્યા 30 તો 210. 210 છેદમાં 11 આ મિનિટમાં આવ્યું. પણ હજી આપણે મિનિટમાં આવ્યું છે તો આને હજી સેકન્ડમાં આપણે કન્વર્ટ કરવું પડશે. તો આપણને ખબર છે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. તો આને હજી 60 વડે ગુણવું પડશે. તો પહેલાં તો આને ભાગાકાર કરીએ આપણે. 210 ભાગ્યા 11. તો 11 એકા 11. 21માંથી 11 જાય તો 10. 0 નીચે ઉતરે 100. તો 11 9 99. 100માંથી 99 જાય તો 1. તો 14 અંશ. અહીંયા શું વધશે કાઉચમાં? 19 અપૂર્ણાંકમાં લખવું પડશે પાછું. તો પહેલાં 19 ભાગફળ જે આવ્યું તે, પછી 6 એના છેદમાં 11. આખું છે એમાં છે મિનિટમાં. તો આને આપણે પહેલાં 14 ડિગ્રી, આ 19ને બહાર કાઢી લઈએ એટલે મિનિટ થઈ જાય. 19 મિનિટ પૂરી. હવે મિનિટ વિધિ છે 1/11. તેને પણ આપણે સેકન્ડમાં ફેરવવું પડશે. તો પાછું આપણે તેને 60 વડે ગુણવું પડશે. તો ગુણ્યા 60. તો હવે 60 ભાગ્યા 11 કરવાનું છે. તો 60 ભાગ્યા 11 તો 11 પંચા 55. 60માંથી 55 જાય તો 5. તો શું વધશે? આને અપૂર્ણાંકમાં કેવી રીતે લખાય? આ સેકન્ડમાં છે તો 2. તો 14 અંશ 19 મિનિટ. અહીંયા જુઓ તો શું વધશે? 5 જવાબ આવે છે તમારો. અને પછી આ જે અપૂર્ણાંક વધશે દાખલા આપણે આવી રીતે લખી શકાય 5 5ના છેદમાં 11. આ સેકન્ડ છે. પણ આ મિત્રો છે ને ખૂણો બહુ નાનો છે. બહુ નાનો ખૂણો છે. એટલે આપણે તેને અવગણી શકીએ. આપણે તેને અવગણી નાખશું. એટલે આ હવે આપણે વિચારશું નહીં. તો ખાલી શું આપણો જવાબ આવે છે? 5. તો ખાલી અહીંયા લખશું 5 સેકન્ડ. ઓકે, સમજમાં આવે છે મિત્રો? ઓકે, એના આગળ નેક્સ્ટ દાખલો જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ. કોઈ બે ખૂણાઓનો તફાવત 19 ડિગ્રી અને તેમનો સરવાળો 890ના છેદમાં 9 ગ્રેડ છે. તો ખૂણાઓ શોધો. તો આપણે ધારી લઈએ, ધારો કે માગેલ બે ખૂણાઓ, આલ્ફા અને બીટા છે. તો આપણને શું કીધું છે રકમમાં? કોઈ બે ખૂણાઓનો તફાવત એટલે બાદબાકી. તો આ બંનેની બાદબાકી કેટલી છે? 19 અંશ. તો આલ્ફા માઇનસ બીટા બરાબર 19 ડિગ્રી. અને તેમનો સરવાળો એટલે બંને ખૂણાઓ છે તો બંને ખૂણાનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા બરાબર શું લખી શકાય છે? 890ના છેદમાં 9 ગ્રેડ. તો આલ્ફા પ્લસ બીટા 890ના છેદમાં 9 ગ્રેડ. જોવો મિત્રો, અહીંયા ડિગ્રીમાં છે અને અહીંયા ગ્રેડમાં છે. તો બંને એકમો અલગ છે. તો આપણને બંને ખૂણાઓ એક જ એકમમાં હોય તેવું કરવું જોઈશે. તો આપણે બંનેમાંથી એકને ગ્રેડ, આને ડિગ્રીમાં છે તો ડિગ્રીમાં ત્યાં ગ્રેડમાં ફેરવી, ત્યાં ગ્રેડને ડિગ્રીમાં ફેરવીએ. બંનેમાંથી એક આપણે સિલેક્ટ કરવું પડશે. તો આપણે જો અહીંયા આ છે ને અપૂર્ણાંકમાં છે તો અહીંયા આપણે સાદુરૂપ આપવું થોડુંક અઘરું પડી જાય. તો આપણે આને છે ને આપણે ફેરવશું ડિગ્રીમાં. તો ડિગ્રી માટે આપણું સૂત્ર હતું ડીના છેદમાં 90 બરાબર જીના છેદમાં 100. આપણે આ સૂત્ર તાર્યું હતું. તો તેના ઉપરથી આપણે કન્વર્ટ કરીશું. આ ગ્રેડને આપણે ડિગ્રીમાં કન્વર્ટ કરીશું. તો એના માટે તો ગ્રેડ માટે આપણને આપ્યું છે, આપણે ડિગ્રીમાં જોતું છે. તો ડિગ્રી બરાબર આ 90 અહીંયા ક્રોસ મલ્ટિપ્લિકેશન થાય છે. તો જી ગુણ્યા 90 છેદમાં 100. જે અહીંયા ગ્રેડ આપ્યું છે એ શેમાં થઈ જશે? ડિગ્રીમાં. તો અહીંયા આપણને 890ના છેદમાં 9 ગ્રેડ આપ્યું છે તેને આપણે ડિગ્રીમાં કન્વર્ટ કરીએ. તો હવે 890ના છેદમાં 9 એને ગુણ્યા 90ના છેદમાં 100. આ ગ્રેડ આપ્યું હતું, ગ્રેડ લખ્યું. 90ના છેદમાં 100. તો 90ના છેદમાં 100.
તો 0 0 જાય, આ 0 0 જાય, આ 9 કેન્સલ થઈ જાય, તો શું વધશે આપણી પાસે 89 ડિગ્રી. તો આલ્ફા પ્લસ બીટા બરાબર આપણને શું મળ્યું? 89 ડિગ્રી. તો હવે બંને સમીકરણો છે આપણી પાસે, તો આપણે લોપની રીતે ઉકેલ મેળવી શકીએ. તો બંને સમીકરણ, આ સમીકરણ 1 કહી દઈએ, આ સમીકરણ 2, બંનેનો આપણે સરવાળો કરીએ. આલ્ફા માઇનસ બીટા બરાબર 19 ડિગ્રી અને આલ્ફા પ્લસ બીટા બરાબર 89 ડિગ્રી. બંનેનો સરવાળો કરીએ તો શું થાય? અહીંયા 2 આલ્ફા, આ બીટા માઇનસ બીટા પ્લસ બીટા કેન્સલ થઈ જાય, બરાબર 19 પ્લસ 89. બંનેનો સરવાળો કરીએ છીએ તો અહીંયા શું થશે? 108 અંશ. તો આ 2 વડે ભાંગી નાખીએ બંને બાજુ, તો આલ્ફા બરાબર શું થશે? 56 અંશ. આલ્ફાની કિંમત મળી ગઈ, એક ખૂણો આપણને મળી ગયો. તો આની કિંમત તમે ગમે તે સમીકરણ 1માં કે 2માં મૂકી તમે બીટા મેળવી શકો. આપણે સમીકરણ 2માં મૂકીએ તો સમીકરણ 2માં આપણે મૂકીએ આલ્ફાની જગ્યાએ 56 અંશ, તો 56 અંશ પ્લસ બીટા બરાબર 89 અંશ. 56 અંશ આ બાજુ આવે એટલે માઇનસ થશે, તો 89 અંશ માઇનસ 56 અંશ. તો બીટા બરાબર 89માંથી 56 જાય તો કેટલા વધે? 35 અંશ. તો આપણા જે 2 ખૂણા માંગ્યા હતા, માગેલ 2 ખૂણાઓ કીધા હતા તે કયા થઈ ગયા? આલ્ફા બરાબર 56 અંશ અને બીટા બરાબર 35 અંશ. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. જ્યારે સમય 7:20 AM હોય ત્યારે મિનિટ કાંટો અને કલાક કાંટા વચ્ચે કેટલો ખૂણો બને? જુઓ, ઘડિયાળમાં દાખલા આવે એટલે પહેલાં વિચારી લેવાનું કયા કાંટા હશે, તેની પોઝિશન શું હશે, તેના માટે આપણે વિચારવું પડશે. તો પહેલાં 7:20 થઈ હોય એટલે 7 વાગ્યા હોય, તો પહેલાં આપણને ખબર હોય 7 હોય તો 7 વાગ્યા હોય તો એ તો આપણો કાંટો ક્યાં હોય? અહીંયા હશે, એક્ઝેક્ટ અહીંયા હશે. પણ તેને કેટલું કીધું છે? 7:20 મિનિટે. 7:20 મિનિટે, તો 20 મિનિટે કંઈક કાંટો આગળ હશે ને 7 કરતાં? 7 કરતાં કંઈક કાંટો આગળ હશે, 7 કરતાં કાંટો કંઈક આગળ હશે. અને ત્યાં અહીંયા હશે કલાકનો કાંટો. રેડી? હવે બીજું શું કીધું? ત્યારે મિનિટ કાંટો અને કલાક કાંટા વચ્ચે. તો મિનિટ કાંટા વિશે આપણે સ્થાન પહેલાં જોવું પડશે. તો મિનિટ 20 છે, 20 મિનિટે, તો તે 4 ઉપર હોવાનો. તો બંને વચ્ચે જે આ ખૂણો બને છે તે ખૂણો આપણે શોધવાનો છે. તો આપણે જોયું કે ક્રમયુક્ત અંકો વચ્ચે 30 અંશનો ખૂણો બને. તો 30 અંશનો ખૂણો બને એટલે કે 7 વાગ્યા હોય ત્યારે કલાકનો આપણે રેફરન્સ આને ગણીશું 12 રેફરન્સ છે. તો હું કલાક કાંટા માટે વિચારું સ્થાન માટે, તો પહેલાં આપણે કલાક કાંટા માટે વિચારીએ. કલાક કાંટા માટે તો ત્યારે જે ખૂણો બને તે ખૂણો કેટલો? આપણે રેફરન્સ 12ને લઈશું, 12થી આપણે ધ્યાનમાં લઈશું કેટલો ખૂણો 7 બને છે. તો પહેલાં 7 વાગ્યા હોય, 7 વાગે તો એ કેટલો ખૂણો હાજર હોય? આપણે જોયું તો 1 કલાક માટે 1 કલાકમાં કેટલું પરિભ્રમણ કરતો હતો? 30 અંશ. તો 7 કલાક છે, તો 7 કલાક માટે કેટલું થશે? 7 વડે આને ગુણવું પડશે. 30 અંશ ગુણ્યા 7 તો કેટલું થશે? 210. પણ કલાકનો કાંટો એક્ઝેક્ટ 7 ઉપર નહીં હોય, 7:20 થોડોક આગળ હશે. તો 20 મિનિટ છે એને આપણે કલાકમાં કન્વર્ટ કરવી પડશે. તો 20 મિનિટને કલાકમાં કન્વર્ટ કરવી હોય તો આપણે 60 વડે ભાંગવું પડશે. કેમ કે 1 કલાકમાં 60 મિનિટ હોય તો આપણે 20ને 60 વડે ભાંગવું પડે. તો 20 મિનિટ માટે આપણે વિચારીએ તો 20 મિનિટને 60 વડે ભાંગવું પડશે તો કલાક થાય. તો 20/60 આ કલાક થાય. તો કલાક થાય તો આ કેટલી કલાક થઈ? 1/3 કલાક. 2 તેરી 6 એટલે 1/3 કલાક. 3 કલાક હોય 1 કલાકમાં કેટલું કાપે છે? 30 અંશ. તો 1/3 ગુણ્યા 30 અંશ. તો આ કેટલાનો ખૂણો બનશે? 10નો. તો પહેલાં જુઓ 7 કલાક હોય તો કેટલાનો કાપતો? તો 210 અંશ. બીજું હજી 10 અંશ વધારે કાપે છે તો કલાકનો કુલ કાંટો કેટલો પરિભ્રમણ કરે? 220 અંશ. તો કલાકનો કાંટો
કલાકના કાંટો ખૂણો આંતરે કેટલો આંતરે? આ બંનેનો સરવાળો 210 અંશ પ્લસ 10 અંશ એટલે 220 અંશ. ઓકે, એના પછી જુઓ હવે આપણે મિનિટ કાંટા માટે વિચારવું પડશે. તો મિનિટ કાંટામાં પહેલાં હોય 12 ઉપર, તો મિનિટ કાંટો 1 ઉપર આવે તો એ ક્રમયુક્ત જ કહેવાય. 1 થી 2 એમ ક્રમયુક્ત આવશે તો એ ક્રમયુક્ત માટે 30 અંશ જ કાપે ખૂણો બનાવે. તો એના માટે પહેલાં આપણે મિનિટ કાંટો 20 મિનિટે છે એટલે 4 ઉપર જ હોવાનો. તો 4 વખત છે તો મિનિટ માટે આપણે વિચારીએ મિનિટ કાંટા માટે 20 મિનિટ જ છે એટલે 20 મિનિટ છે એટલે 4 વખત ફરશે 5-5 મિનિટે. ક્રમયુક્ત 4 અંકો બનશે તો ક્રમયુક્ત 4 અંક બને તો 4 વડે ગુણવું પડશે. તો દાખલા તરીકે તેનું કેટલું 4 ગુણ્યા 30 અંશ 4 વખત થાય છે ક્રમયુક્ત જોડ. તો અહીંયા હોય તો 30, અહીંયા હોય તો 60, એવી રીતે 4 વખત થાય છે તો આપણે ગુણ્યા 4 કરવું પડશે. તો શું થશે 120 અંશ. તો મિનિટ કાંટો 12 થી 4 સુધી આવે તો કેટલો ખૂણો આંતરશે 120 અંશ. જ્યારે આ જે છે 12 થી 7 ની આગળ આવશે થોડોક તો કેટલો ખૂણો આંતરશે 220 અંશ. હવે તેને શું કીધું છે કલાક કાંટો અને મિનિટ કાંટા વચ્ચેનું અંતર શોધવાનું. તો આ ખૂણો આપણને માંગ્યો છે. આ ખૂણો કલાક કાંટો અને મિનિટ કાંટા વચ્ચે કેટલો ખૂણો બને તો આ ખૂણો આપણે તેને કહેવાનો છે. તો આખો ખૂણો કેટલો છે 220 અંશ અને આ ખૂણો કેટલો છે 120 અંશ. આ ખૂણો એટલો 120 અંશ છે અને આખો ખૂણો કેટલો છે 220. તો બંનેની બાદબાકી કરીએ તો આપણને આ વચ્ચેનો ખૂણો મળી જાય. તો શું થશે 220 અંશ માઇનસ 120 અંશ તો શું થાય બરાબર 100 અંશ. તો બંને વચ્ચે કેટલાનો ખૂણો બને 100 અંશ. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ઘડિયાળનો મિનિટ કાંટો 1.5 સેમી લાંબો છે તો 40 મિનિટમાં કાંટાએ કાપેલ અંતર શોધો. ઘડિયાળનો મિનિટનો કાંટો અહીંયા ઘડિયાળ છે એનો એક મિનિટ કાંટો છે. એ મિનિટ કાંટો કેટલો લાંબો છે 1.5 સેમી. 1.5 સેમી લાંબો છે. તો 40 મિનિટમાં કાંટાએ કાપેલ અંતર શોધો. 40 મિનિટ હોય એટલે આપણે 12 થી પહેલાં વિચારીએ. દાખલા તરીકે 12 ઉપર હતો કાંટો, અહીંયા પહેલાં 12 ઉપર હતો કાંટો, ત્યાંથી 40 મિનિટ એટલે 40 મિનિટ એટલે અહીંયા 8 ઉપર આવશે 40 મિનિટ અહીંથી. તો 40 મિનિટમાં કાંટાએ કાપેલ અંતર શોધો. પહેલાં 12 ઉપર છે ત્યાંથી પરિભ્રમણ કરીને આવે છે અહીંયા 40 મિનિટમાં. તો જે પરિભ્રમણ કર્યું છે તે અંતર શોધવાનું છે આપણે. પહેલાં આપણે 12 ઉપર કાંટો છે તો 40 મિનિટમાં અહીંયા 12 ઉપર પહેલાં કાંટો હશે કંઈક અને 40 મિનિટમાં અહીંયા 8 ઉપર આવશે. તો જે આ અંતર છે આ અંતર આપણે શોધવાનું છે. આ અંતર આપણે શોધવાનું છે. તો તેના માટે પહેલાં આપણે જોવું પડશે આ ખૂણો કેટલાનો બને છે, જે ખૂણો કેટલો આંતરે છે તે જાણવું પડશે. તો એના માટે હમણાં મેં કીધું હતું ક્રમયુક્ત અંકો વચ્ચે હોય 12 થી 1 ઉપર આવ્યો હોય તે કેટલા અંશનો બને 30 અંશનો ખૂણો. તો એવી રીતે કેટલી વખત ફેર્યો હશે આ કાંટો ક્રમયુક્ત અંકોને 12 થી 1 આવ્યો હશે, 1 થી 2 આવ્યો હશે, 2 થી 3, 3 થી 4 એવી રીતે 8 સુધી પહોંચ્યો હશે. એટલે મતલબ 8 વખત ક્રમયુક્ત અંકો તેને પસાર કર્યા હશે. તો આપણે 8 વખત પસાર કર્યા હોય તો એક ક્રમયુક્ત વચ્ચે અંતર કેટલાનો ખૂણો બનતો તો 30 અંશનો. તો 8 વખત કરે છે. મિનિટ કાંટા માટે આપણે વિચારીએ કેટલો ખૂણો આંતર્યો છે. મિનિટ કાંટાએ આંતરેલો ખૂણો તો જુઓ એક ક્રમયુક્ત માટે કેટલું બને 30 અંશ. એક ક્રમયુક્ત તો અહીંયા 8 વખત ફરે છે તો 8 વખત આને ગુણવું પડશે. તો 30 અંશ ગુણ્યા 8 તો કેટલું થયું 240 અંશ. હવે જુઓ અંતર શોધવાનું છે તો આપણે સૂત્ર જોયું હતું રેડિયનમાં થીટા બરાબર L/R. પણ અહીંયા આપણે જોયું હતું અહીંયા થીટા શેમાં લેવાનો હતો હંમેશા રેડિયનમાં. તો અહીંયા આપણી પાસે શેમાં છે થીટા
ડિગ્રીમાં, તો તેને આપણે કન્વર્ટ કરવું પડશે. તો તેને કન્વર્ટ કરવા માટે 240 ડિગ્રી એને ગુણ્યા પાઈના છેદમાં 180 અંશ. જો તમને મિત્રો સમજાવી દઉં, જ્યારે તમને આપ્યું છે આ ડિગ્રીમાં, તેને તમારે રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો પાઈના છેદમાં 180 અંશ વડે ગુણવાનું. અને જ્યારે રેડિયનમાં આપ્યું હોય, ધારો કે રેડિયનમાં આપ્યું હોત 3π ગુણ્યા 4, આને તમારે ડિગ્રીમાં કન્વર્ટ કરવું હોય તો આનું ઉલટું કરવાનું, 180 અંશના છેદમાં પાઈ. ઓકે, આ યાદ રાખજો. તો અહીંયા આપણે 240 અંશ છે તો તેને આપણે કન્વર્ટ કરવું પડશે. તો કન્વર્ટ કરીએ 240 અંશ ગુણ્યા પાઈના છેદમાં 180, 0 0 જાય, 6 તેરી 18 અને 6 ચોક 24. તો શું બન્યું? 4πના છેદમાં 3. તો અહીંયા આપણો ખૂણો બની ગયો 4π/3. તો રેડિયનમાં થઈ ગયો ખૂણો. તો હવે આપણે આ સૂત્ર વાપરી શકીએ. હવે જુઓ, અહીંયા આપણે જોયું આ જે કલાકનો મિનિટનો કાંટો છે, જે મિનિટનો કાંટો છે એની લંબાઈ આપણને આપી છે 1.5 સેમી. તો એ આપણી ત્રિજ્યા થઈ ગઈ, આપણી આર થઈ ગઈ. તો આર આપણને શું આપ્યું છે? 1.5 સેમી. તો આપણને આર મળી ગયો. થીટા આપણી પાસે છે, આ થીટા થયો જે ખૂણો આતરે છે કેન્દ્ર આગળ. તો આપણે બધી કિંમત મળી ગઈ. તો બધી કિંમત આ સૂત્રમાં મૂકીએ તો આપણને મળી જશે એલ. તો એલ બરાબર થીટા ગુણ્યા આર, ક્રોસ ગુણાકાર કર્યો. થીટા બરાબર 4π/3 ગુણ્યા આર આપણને આપ્યો છે 1.5 સેમી. તો 1.5 સેમી. આને આપણે સાદું રૂપ આપીએ તો પહેલાં પોઈન્ટ દૂર કરીએ તો 4π/3 ગુણ્યા 15/10. પોઈન્ટ દૂર કરીએ એટલે 10 આવે. તો 3 પંચા 15, 5 દુ 10, 2 દુ 4. તો શું વધ્યો આપણી પાસે? 2π. પાઈની કિંમત આપણે કીધું હોય દાખલા તરીકે પાઈ બરાબર 3.14 લ્યો તો 3.14 લેવાના. અને ક્યારેક કોઈક જગ્યાએ આપણને એમ કીધું હશે પાઈ બરાબર 22/7 લ્યો. આપણે 3.14 લઈએ પાઈની બરાબર, પાઈની જગ્યાએ. તો 2 ગુણ્યા 3.14, તો 2 વડે ગુણાકાર કરો તો 6.28. જો મિત્રો અહીંયા છે ને બધા દાખલો અહીંયા પૂરો કરી દેશે, પણ અહીંયા એકમ લખવાનું ન ભૂલાય. એકમ શું હોય? અંતરનો એકમ. આપણને અંતર શેમાં આપ્યું છે? સેન્ટીમીટરમાં. તો આ અંતર પણ શેમાં હશે? સેન્ટીમીટરમાં. ઓકે ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 48 ડિગ્રી 37 મિનિટ અને 30 સેકન્ડને રેડિયનમાં રૂપાંતર કરો. તો રેડિયનને હમણાં મેં તમને કીધું શું ડિગ્રીમાં હોય, આ ડિગ્રીમાં આપ્યું છે, એને આપણે રેડિયનમાં ફેરવાનું છે. તો આને આપણે ગુણવું પડશે 48 અંશ. આને આપણે પહેલાં તો આખું ડિગ્રીમાં કન્વર્ટ કરવું પડશે, અપૂર્ણાંકમાં લઈ જવું પડશે. પછી આપણે તેને પાઈના છેદમાં 180 વડે ગુણી શકશું. રેડી? ડિગ્રીને રેડિયનમાં ફેરવું હોય તો એના માટે પહેલાં આપણે શું કરવું પડશે? આ બધાને આપણે ડિગ્રીમાં લખવું પડશે. તો ડિગ્રીમાં લખવા માટે 48 અંશ, આ 37 મિનિટ છે, આ 37 મિનિટ છે અને આ 30 સેકન્ડ છે. તો 30 સેકન્ડને પહેલાં આપણે મિનિટમાં કન્વર્ટ કરવી પડશે. તો હું પહેલાં મિનિટમાં તેને કન્વર્ટ કરું છું. 37 મિનિટ પ્લસ કરવું હોય, આ બધું મારે મિનિટમાં જ લખવું છે. તો આને પહેલાં મારે સેકન્ડને મિનિટમાં ફેરવી પડશે. સેકન્ડને મિનિટમાં ફેરવી હોય તો તેને 60 વડે ભાંગવું પડશે. તો 30/60 મિનિટ, આખું મિનિટમાં આવી ગયું. તો 48 ડિગ્રી, તો 0 0 ઉડી જાય તો 3 દુ 2. તો 37 પ્લસ 1/2 મિનિટ. તો 48 અંશ અહીંયા આપણે અપૂર્ણાંકમાં લખીએ. 37 દુ 74, 74 ને 1 75. તો 75/2
2 75/2 હજી આ શેમાં છે મિનિટમાં છે હજી મિનિટમાં છે તેને આપણે પાછું ડિગ્રીમાં લઈ જવાનું છે તો ડિગ્રીમાં લઈ જવા માટે 48 અંશ તેને પાછું કન્વર્ટ કરવું ડિગ્રીમાં કન્વર્ટ કરવું છે તો સરવાળો થશે સરવાળો તો વચ્ચે આપણે સરવાળો અને ડિગ્રીમાં કન્વર્ટ કરવું છે તો પાછું 60 વડે ભાંગવું પડશે તો 75/2 એને 60 વડે ભાંગવું પડશે એટલે 1/60 આ શેમાં આવશે ડિગ્રીમાં ઓકે તો 15 પંચા 75 15 ચોક 60 તો શું થયું 48 ડિગ્રી પ્લસ 5 2 ચોક 8 તો 5/8 આ શેમાં છે ડિગ્રીમાં અહીંથી આપણે લસા લઈએ તો લસા શું થશે 8 તો 48 8 384 અંશ પ્લસ ઉપર રહેશે 5 તો આ 5નો સરવાળો 5 અંશ છેદમાં 8 અંશ તો 384 પ્લસ 5 એટલે 389/8 આખું શેમાં છે ડિગ્રીમાં આ ડિગ્રીમાં છે તેને આપણે કન્વર્ટ કરવાનું છે શેમાં રેડિયનમાં તો રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો આપણે π/180 વડે ગુણવું પડશે તો 389/8 ગુણ્યા π/180 અંશ તો શું થશે 389 π/18 તો 1440 આ આપણે અંશનું રેડિયનમાં રૂપાંતર થઈ ગયું ઓકે શિક્ષક ભણાવે એટલે હોમવર્ક તો આવે જ વિદ્યાર્થી મિત્રો તો 2 દાખલા તમને હોમવર્કમાં આપું છું પહેલો દાખલો છે 47 અંશ 30 મિનિટને રેડિયનમાં રૂપાંતર કરો અને બીજો છે 11/16 રેડિયનના અંશમાં રૂપાંતર કરો તમે આ વિડીયોમાં કોમેન્ટ મારીને આન્સર આપી શકો છો મને ઓકે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો વશિષ્ઠ છે તો શક્ય છે